જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં નવા 20 મીટર ફિટ કરવામાં આવ્યા છે, જેમાં પીજીવીસીએલ દ્વારા વેપારીઓને જાણ કે તેની સંમતિ વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવાયાના આક્ષેપ સાથે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જે વેપારીઓએ વીજ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે। જેતપુર નવાગઢ વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં પીજીવીસીએલ દ્વારા વેપારીઓની જાણ બહાર સ્માર્ટ મીટર ફિટ કરી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો થયા છે અને સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે કે પીજીવીસીએલ તેમના જૂના મીટર લઈ જતી વખતે છેલ્લા રીડિંગની પણ કોઈ નોંધ કરવામાં આવી નથી અને વેપારીઓની સહી પણ લેવામાં આવી નથી। આ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તેમજ તમામ વેપારીઓના મીટર હોવાથી વેપારીઓને ખબર પણ ન હતી અને મીટરો બદલી નાખવામાં આવ્યા છે। ત્યારે આ મામલે વેપારીઓએ વીજ તંત્રને આવેદનપત્ર પાઠવી ફરી જૂના મીટર ફિટ કરવા માંગ કરી છે અને જો માંગ પૂરી નહીં થાય તો બિલ ન ભરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જેતપુર નવાગઢમાં પીજીવીસીએલ તરફથી નવાગઢ ટેક્સટાઇલ માર્કેટમાં 30 આસામીઓને સ્માર્ટ મીટર એમની જાણ બહાર લગાવવામાં આવ્યા, આવી રજૂઆતો અમને કરવામાં આવી છે। એના માટે આજે અમે આવેદન દેવા આવ્યા છીએ કે આ સ્માર્ટ મીટર સહમતિ વિના લગાવવા નહીં અને આ સહમતિ વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા, આવી રજૂઆતો હતી। હજી લોકોને ભરોસો નથી। સ્માર્ટ મીટર આવતા વધારે બિલ આવે છે, એવા ઘણા બનાવો, ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, તો લોકોને વિશ્વાસ નથી અને આ ફરજિયાત નથી તો શા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ? અમારી માંગણી છે, હવે જોઈએ આગળ શું કરવું એના માટે નક્કી કરશું। અત્યારે તો બંધ કરાવવાની વાત કરી છે કે હવે પછી આવો કોઈ મીટર બદલાવાનું ન થાય, આવી અમારી રજૂઆત છે। આ બદલાવ્યા છે એને જૂના પાછા લગાવી દેવા। આ મીટર છે તે સ્માર્ટ મીટર ફરજિયાત ફિટ કરી ગયા છે, તો વેપારીઓ આપને જે રજૂઆત કરી છે એના અનુસંધાને આપ દ્વારા શું પગલાં ભરવામાં આવશે? હાલ થોડી વાર પહેલાં જ વેપારીના ટેક્સટાઇલ માર્કેટ જેતપુરના વેપારી એસોસિએશન મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યું હતું કે આપના સ્માર્ટ મીટર લગાડતા કોન્ટ્રાક્ટરોના માણસો અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડી ગયા છે, જેની અમને કોઈ જાણ નથી। આ અંગે મેં એમને હૈયાધારણા આપી છે અને એ કીધું છે કે ફરીને અમારા કોન્ટ્રાક્ટર જે લેબર છે અહીંયા કામ કરે છે એને હું રૂબરૂ બોલાવી અને આ અંગે સખત શબ્દોમાં સૂચના આપીશ કે આ બાબતે તાકેદારી રાખે। બીજી વસ્તુ, આ અંગે હું કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ એમની વિરુદ્ધ પગલાં લેવા માટેની નોટિસ આપીશ। સાહેબ, જે જૂના મીટરો પોતે એમ કહે છે જૂના મીટરો ફિટ કરી દો, એના માટે શું કરશો? મીટર જૂનું એકવાર બદલી ગયા પછી ફરી લગાડવું શક્ય નથી, એટલે એમને મેં એ પણ ના પાડી છે। એ લોકોની રજૂઆત અંગે મેં એમને કીધું છે કે એમને જે સ્માર્ટ મીટર પ્રત્યે ખોટી એક માન્યતા છે, એ માન્યતા માટે મેં એમને એવું કીધું છે કે તમે કયો એ જગ્યાએ ઈ કનેક્શનમાં હું કયો એટલા ચેક મીટર મુકાવી દઉં અને પિરિયોડિકલી 1 દિવસે 2 દિવસે 2 મીટરના રીડિંગ KWH જે યુનિટ ચડે છે એ બે સરખાવી લઈએ, એને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી 2 મીટર હું ત્યાં જ રહેવા દઉં, એવું મેં એને હૈયાધારણા આપી છે। સ્માર્ટ મીટર તો નહીં બદલે ને? હે, સ્માર્ટ મીટર જે લગાવવામાં આવ્યા છે એ લોકોની માંગ એવી છે કે જૂના ફરીવાર લગાવી જોઈએ, તો નહીં થઈ શકે? જૂનું મીટર ફરી લગાવવું શક્ય નથી। વેપારીઓએ એવું જણાવ્યું છે કે તેઓની દુકાન ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી પીજીવીસીએલના કર્મચારીઓએ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર ફિટ કરી ગયા હતા અને સ્માર્ટ મીટરના કારણે પહેલા કરતાં બિલ પણ વધુ આવવા લાગ્યું છે। ત્યારે આ મીટરો કાઢી ફરીથી જૂના મીટરો પીજીવીસીએલ દ્વારા ફિટ કરી આપવા વેપારીઓએ આવેદન પાઠવી માંગ કરી છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।